નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યક્રમના પડતર પ્રશ્નો અંગે હડતાલ પર ઉતર્યા। કાંકરેજ તાલુકાના મામલતદાર કચેરી પાસે 3 ઘટકની આંગણવાડી અને તેડાગર બહેનો એકઠા થયા। કોર્ટના ચુકાદાને લાગુ કરવાને કાર્યકર તેમજ તેડાગરને માનદ વેતનમાંથી મુક્તિ કરી વર્ગ 3 અને 4 માં સમાવેશ કરવો, મોબાઈલ આપવા માટે 2022માં કહ્યું હતું। જો કે હજુ સુધી કોઈ મોબાઈલ ફોન નથી આવ્યો। નવી એપ કાર્યકરોને પોતાના મોબાઈલ ફોન પર કામ કરવા માટે એવીટી એપને નકામી ગણાવી અને આવા પ્રયોગો ન કરવા વિનંતી કરી। માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જેમાં બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કાર્યકરના ઉપપ્રમુખ રેખાબેન જોશીએ જણાવ્યું હતું કે સરકારે બજેટમાં કોઈ ફાળવણી નથી કરી અને અમને કોઈ જાણકારી આપી નથી અને ત્યારબાદ આંગણવાડી કાર્યકરોએ પોતાના પડતર પ્રશ્નો અંગે હડતાલ પાડી કાંકરેજ મામલતદાર ગૌતમભાઈ દરજીને આવેદનપત્ર આપી ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી હતી। આજે જે તમે આવેદન આપ્યું છે તમારા જે પ્રશ્નોના લગે એ આપણે આગળ ઉપર સરકાર લેવલે મોકલી આપીશું, બરાબર? અને તમારા પ્રશ્નો સરકાર ધ્યાનમાં લે એ રીતે લેતી જાય પછી, બરાબર ને? જે સરકાર કરે આપો અને એવીટી છે બંધ કરો, કેવાયસી બંધ કરો। અમારી કાર્યકર બહેનો, કાર્યકરોને તેડાગર બહેનો બધી ભેગી થઈ છે કોંકરેજ તાલુકાની અને હજી અમારે 3 દિવસ સુધી હડતાલ ચાલુ રાખવાની છે એવા આગળથી અમારી મેસેજ છે અને જ્યાં સુધી અમારો કોઈ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આગામી પણ હડતાલ અમારી ચાલુ રહેશે અને મેં હડતાલ અમારી પાસે પૂરી સમર્થ કરવામાં આવશે। કાર્યકર બહેનોએ જે આવેદનપત્ર આપ્યું છે એ અમને સ્વીકારશે, પણ આગળ અમે જિલ્લા અને સ્ટેટ લેવલે રજૂઆત કરીશું જે એમની માંગણીઓ છે એવી। નેહલબેન, હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। સરકારશ્રીને અમારી એક જ નમ્ર વિનંતી છે કે તમે અમને સરકારી કર્મચારી જાહેર કેમ નથી કરતા? હાઈકોર્ટે પણ અમારો ચુકાદો આપી દીધો છે કે આ બહેનોને યોગ્ય મહેનતાણું મળવું જોઈએ તથા એમને સરકારી કર્મચારી જાહેર કરવા જોઈએ। તે છતાં પણ સરકાર કોઈ અમારે આંખ આડે કાન કરી દીધા છે, અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી। મોબાઈલમાં નવી ને નવી એપ્લિકેશનો આવી રાખે છે અને અમારી બહેનો એટલું તો ભણેલી નથી, અમુક બહેનો હજુ ઓછું ભણેલી છે, એમને પણ ફરજ પાડે છે કે તમે જો કામ નહીં કરો તો તમારો પગાર નહીં બને, તમને આગળથી મહેનતાણું તમારું કપાત થઈ જશે। આ રીતનું આ પ્રશ્ન દરેક બહેનોને અમારે આ જ પ્રશ્ન છે સરકારને કે તમે અમારા ઉપર આવી રીતે અત્યાચાર ના કરશો। પછી એક એવીટીમાં અમારા કેન્દ્રમાં 15 થી 20 બાળકો બેઠેલા હોય છે। હવે નાના બાળકો ચંચળ હોય, એ સીધી રીતે બેસી નથી શકતા। 20 બાળકો હોય ત્યાં અમારે ત્યાં 10 બાળકો દેખાય છે, તો બીજા 10 બાળકોનું શું? આ રીતે અલગ અલગ એપ્લિકેશનો ના આપો। મોબાઈલ અમારો છે, ખાલી સિમ કાર્ડ જ સરકારે આપ્યા છે। એટલે સરકારને કહે કે જે તમે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એના ઉપર અમલીકરણ કરો, નવી એપ્લિકેશનો આપશો નહીં અને આપવું હોય તો યોગ્ય અમને મહેનતાણું આપો। તમારે ખાલી કામ કરાવવું છે। હમણાં કેવાયસી આવ્યું છે ચણા, તુવર દાળ, MMYના સ્ટોકમાં, તો એ હવે અમારે કેવાયસી કરવાનું, દર વખતે એમના જોડે OTP લેવાનો। અમુકને મોબાઈલ લિંક હોતા નથી, અમુકને આધાર કાર્ડમાં એમના મોબાઈલ લિંક હોતા નથી એટલે આવતા નથી OTP। અમુક ભણેલા નથી હોતા લાભાર્થીઓ તો એ OTP આપી નથી શકતા, તો પછી અમારે આગળ કામ કઈ રીતે દેખાય? એટલે સરકારને એ જ છે કે બહેનો શું ચોર છે? અમે ચણા તુવર દાળ ખાઈ જઈએ છીએ, અમે લાભ તો આપીએ જ છીએ બધાને અને જે પાયાનું ઘડતર છે એ અમે કરીએ છીએ। તે છતાં સરકાર બહુ એટલે બહુ અમારા ઉપર આંખ નીચી રહી છે અને જો સરકાર અમારી માગણીઓ નહીં સ્વીકારે તો અમે અનિશ્ચિત કાળની હડતાલ ઉપર બેઠા છીએ અને અમને સરકાર બનાવતા આવડે છે તો અમને સરકાર બગાડતા પણ આવડે છે। બેન, હું તેરવાડામાં કાર્યકર તરીકે જોબ કરું છું। તો સરકારશ્રીએ જે બજેટ જાહેર કર્યું એમાં અમારી કોઈ પણ પ્રશ્નને સાંભળ્યો નથી અને અમને કેટલો પગાર આપવાનો એ પણ જાહેર કર્યું નથી। એટલે અમે 12 તારીખે હડતાલ કરી હતી પણ એના અનુલક્ષી સરકારશ્રીએ કોઈ પણ ચુકાદો આપ્યો નથી। એટલે અમે આજથી બેનો અચોક્કસની મુદત ઉપર હડતાલ કરીએ છીએ। અમે ઓફલાઈન ઓનલાઈન બધું જ કામ બંધ કરીશું જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે આંગણવાડીઓ પણ ખોલવાના નથી કે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ કામ કરવાના નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી બહેનોના પ્રશ્નોને સાંભળો અને અમને કંઈક પણ અમારો હક આપો। જે પાયાનું ઘડતર છે એ જ અમે પૂરું પાડીએ છીએ, તો અમને કેમ તમે ગણતા નથી? અમને કેમ બધાઓને તમે બજેટમાં આપો છો તો અમને તો પણ કાંઈક આપો।
અમે નાના કર્મચારી હોવા છતાં અમને તમે અવગણો છો એ વાત નથી, પણ અમને અમારો હક આપો. અમારી બહેનો બહુ જ મજૂરી કરે છે, બહુ જ કામ કરે છે. જે ગામના નાના છોકરાઓ કદી સ્કૂલોમાં નથી જતા એમને આંગણવાડી લાઈન ટેવે પાડે છે અને એમને સ્કૂલ સુધી પહોંચાડવાના પૂરા પ્રયત્નો કરે છે. આટલું બધું કામ કરવા છતાં પણ સરકારશ્રી કેમ અમને અમારો હક આપતી નથી? તો અમને વર્ગ 3 અથવા 4ના કર્મચારી જાહેર કરો, અથવા તો અમને અમારા માનદ વેતન દૂર કરીને અમને સારું એવું પગાર ધોરણ આપો. અમને બહુ પ્રશ્નો થાય છે કે મોબાઈલ પણ આપતા નથી. અમે અમારા ઘરના મોબાઈલ રાખીને પણ અમે બધું કામ કરીએ છીએ. થોડી વાર માટે કેવાયસી લાવે છે તો થોડી વાર માટે એવીટી લાવે છે. તો આ બધું જ્યાં ગામડામાં, અંતરિયાળ ગામડામાં જ્યાં કવરેજ નહીં આવતું ત્યાં પ્રશ્નો છે, છતાં પણ અમે કોઈ બીનું વાઈફાઈ માગીને કામ કરીએ છીએ. તો અમે આટલું બધું કામ એમને આપીએ છીએ તો કેમ અમારા પ્રશ્નોનું કોઈ નિવારણ લાવતા નથી? જ્યાં સુધી અમારો પ્રશ્નનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે બધી બહેનો હડતાલ ઉપર રહેવાના છીએ. મોબાઈલ આપો અને એવીટી છે બંધ કરો, કેવાયસી બંધ કરો.